નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ 2 શેર મૂડીના હિસાબોની વાત કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડીયોની અંદર દાખલા નંબર 12 નો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 13 નો અભ્યાસ કરવાનો છે, જેમાં શેર જપ્તીને લગતા 3 દાખલા છે. તો જોઈએ, નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની અને તે ફરી બહાર પાડવાની આમનોંધ લખો. એમાં પહેલી રકમ મંજૂરીના શેરદીઠ 14 કૌંસમાં લખ્યું છે 10 પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેરદીઠ 3 નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલા 10 એવા 1200 શેર જપ્ત કર્યા. પ્રીમિયમ ભર્યું નથી, એનો મતલબ એવો છે કે આપણે પહેલી આમનોંધમાં સુધારો કરવો પડશે, પહેલી આમનોંધમાં પ્રીમિયમ મૂકવું પડશે. તો જપ્ત કરવાની પહેલી આમનોંધ શું લખીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. એની જોડે લખીશું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે મળવાની બાકી મંજૂરી છે. મળવાની બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે. શેર મૂડીમાં કેટલા આવશે? તો કે 1200 ગુણ્યા 10. 1200 ગુણ્યા 10 એટલે 12,000. જામીનગીરી પ્રીમિયમ કેટલું બાકી છે રકમમાં જો તો 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ના છે. તો 1200 ગુણ્યા 10 એના પણ 12,000. મળવાની બાકી મંજૂરીના કેટલા રૂપિયા? 14 અને હપ્તાના 3. તો મળવાની બાકી મંજૂરીમાં 1200 ગુણ્યા 14, હપ્તામાં લખીએ તો 1200 ગુણ્યા 3. તો જપ્તીમાં કેટલા આવશે? તો 1200 ગુણ્યા 14 ને 3 17. 20 માંથી 17 બાદ કર્યા તો 3 એમાં આવશે. 1200 ગુણ્યા 3 એટલે 3600. 1200 ગુણ્યા 14 કરો 16,800 અને 1200 ગુણ્યા 3 એટલે 3600. બાબત જે મંજૂરી અને હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. ચલો, વેચવા માટે બીજો પોઈન્ટ જોજો. આગળ શું લખ્યું છે? અને તે બધા શેર, બધા એટલે કેટલા શેર? 1200 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા, જે કનુએ ખરીદ્યા. મિત્રો, અહીંયા શબ્દ કયો આપ્યો? વધુમાં વધુ વટાવ. વેચાણ કિંમત આપી નથી. તો આપણે એક નોંધ યાદ રાખી હતી, જો વધુમાં વધુ વટાવ કે તો આવા સંજોગોમાં પહેલી આમનોંધ અને બીજી આમનોંધની જપ્તી એક સમાન થાય. તો બીજી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડીમાં લખીએ 1200 ગુણ્યા 10 એટલે 12,000. પહેલી આમનોંધમાં જો જપ્તી કેટલી છે? 3,600. અહીંયા મૂકી દીધા જપ્તીમાં 3,600. તો 12,000 માંથી 3,600 બાદ કરો એટલે વધશે 8,400. એ લખ્યા બેંક સામે. બાબત જે વધુમાં વધુ વટાવે શેર ફરી બહાર પાડ્યા તેના. તો અહીંયા ત્રીજી આમનોંધ લખાશે નહીં, કારણ કે પહેલી આમનોંધની જપ્તી 3600,
બીજી આમનોંધની જત્રી 3600, તો 3600 માંથી 3600 બાદ કરીએ એટલે 0, એટલે લખાય નહીં. ચલો ત્યાર પછી ભણીશું આપણે દાખલા નંબર 2. એમાં જોઈએ દાખલા નંબર 2 ની રકમ. ચોપડીમાં જોઈશું. રમેશે એક કંપનીના 10 એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે. રમેશ પાસે કેટલા શેર છે? 600. તેણે કંપનીને અરજી વખતે 3 અને 2.50 ચૂકવ્યા છે. 3 વત્તા 2.50 એટલે 5.5 ભરેલા છે, પરંતુ પ્રથમ હપ્તાના શેર રૂપિયા 2 ન ભર્યા. કંપનીએ છેલ્લો હપ્તો મગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કર્યા બાદ શેર જપ્ત કર્યા. જો મિત્રો અહીંયા વચ્ચે જપ્ત કરે છે, વચ્ચે જપ્ત કરે તો શેર મૂડી કેટલી ગણાય? તો જેટલી મગાવેલી છે તેટલી. મગાવેલી એટલે 5 રૂપિયા ને 50 પૈસા વત્તા 2 એટલે 7 રૂપિયા ને 50 પૈસા લેખે હિસાબ કરવાનો થશે. તો જપ્ત કરવાની આમનો શું થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે. ચલો શેર જપ્તી રકમ પછી લખીશું. પેલા મૂડીની વાત કરીએ તો 7.5 થયા હતા. શેર હતા 600. 600 ગુણ્યા 7.5 એટલે થશે 4500. 5.5 ભર્યા હતા એટલે 600 ગુણ્યા 5.5 અને પ્રથમ હપ્તામાં 600 ગુણ્યા 2. 600 ગુણ્યા 5.5 કરીએ એટલે જવાબ આવશે 3300 અને 600 ગુણ્યા 2 એટલે 1200. બાબત જે પ્રથમ હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. ચલો હવે આગળ વહેંચવાની બીજી આમનોંધ. એના માટે ચોપડીની અંદર જોઈએ. અને શેર રૂપિયા 4 વટાવ આપી ફરી બહાર પાડ્યા. જો શેર મૂડી અત્યાર સુધી આપણે કેટલી ગણતા હતા? તો 7.5. એમાં ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 4 રૂપિયા. તો હવે વેચાણ કિંમત કેટલી થઈ? 3.5. તો વેચવાની આમનોંધ શું થશે? બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 600 ગુણ્યા 7.5 એટલે 4500. વેચ્યા 3.5 માં એટલે બેંકની બાજુમાં લખીએ તો 600 ગુણ્યા 3.5 એટલે થશે 2100. 4500 માંથી 2100 બાદ કરીએ એટલે જવાબ આવશે 2400. બાબત જે 3.5 માં ફરી શેર બહાર પાડ્યા તેના. ચલો ત્યાર પછી ત્રીજી આમનોંધ. તો હવે આ જપ્તીની રકમ ક્યાં લઈ જઈએ છીએ? મૂડી અનામત ખાતે. તો મૂડી અનામતમાં લઈ જવાની આમનોંધ શું થશે? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. પહેલી આમનોંધમાં જપ્તી હતી 3300, બીજી આમનોંધમાં છે 2400. તો બાદબાકી કર્યા પછી વધશે 900 રૂપિયા. બાબત જે જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. ચાલો ત્યાર પછી ભણીશું રકમ નંબર 3. પાઠ્યપુસ્તકની અંદર ત્રીજા દાખલાની રકમ જોઈએ.
એક કંપનીએ દરેક ₹100 નો એવા 20% પ્રીમિયમથી બહાર પાડેલા 400 શેર જપ્ત કર્યા. આ શેર પર શેરદીઠ ₹80 મગાવ્યા હતા. 400 માંથી 80 મગાવ્યા હતા. આ શેર પર મંજૂરીના શેરદીઠ 50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત કર્યા. વચ્ચેથી જપ્ત કરીએ છીએ. જપ્ત કરવાની આમ નોંધ શું થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રીમિયમ મળવાનું બાકી છે એટલે ઇક્વિટી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે મળવાની બાકી મંજૂરી ખાતે. મિત્રો રકમ ધ્યાનથી જોજો. 400 શેર જપ્ત કર્યા હતા. એમાં 20% લેખે ₹20 તો પ્રીમિયમના છે અને કંપનીએ ટોટલ 80 મગાવ્યા હતા. 80 માંથી 20 પ્રીમિયમ તો હપ્તાના થયા 60. 400 ગુણ્યા 60 એટલે 24,000. 400 ગુણ્યા 20 એટલે 8,000. હવે જો મળવાની બાકી રકમ કેટલી છે જુઓ તો ₹50. તો મળવાની બાકી મંજૂરીમાં લખીએ 400 ગુણ્યા 50 એટલે 20,000. 24 ને 8 32. 32 માંથી 20,000 બાદ કર્યા એટલે 12,000. બાબત જે મંજૂરીની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. ચલો વેચવાની આમ નોંધ લખવાની છે. એના માટે આપણે આગળ વાંચીએ. આ શેર પૂરેપૂરા ભરપાઈ એટલે જે રકમ મળવાની બાકી છે એ પણ મળી ગઈ છે. આવા સંજોગોમાં એ રકમને અગાઉથી મળેલ રકમ કહેવાય. પ્રથમ અને આખરી હપ્તા પહેલા 36,000 માં ફરી બહાર પાડ્યા. કેટલામાં વેચ્યા? 36,000 માં. તો પહેલા વેચવાની આમ નોંધ લખીએ. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે અગાઉથી મળેલ હપ્તા ખાતે એડવાન્સમાં મળ્યા છે. કેટલા મળ્યા છે હવે એ જુઓ. તો શેર મૂડીમાં આપણે લખ્યા છે 400 ગુણ્યા 60 એટલે 24,000. હવે પૂરેપૂરા ભરપાઈ ગણે એનો મતલબ ₹100 શેર મૂડી હતી. તો ₹100 માંથી ₹60 બાદ કરીએ તો કેટલા વધે? 40. તો કેટલા આવશે? 16,000. હવે અહીંયા એવું કીધું કે 36,000 માં વેચ્યા એટલે બેંકની સામે લખીએ 36,000. 24 ને 16 40,000 માંથી 36,000 બાદ કરીએ તો જપ્તી વધશે 4,000. બાબત જે શેર ફરી વેચ્યા તેના. ચલો ત્રીજી આમ નોંધ લખીએ છીએ. મૂડી અનામતમાં લઈ જવાની આમ નોંધ. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. પહેલી આમ નોંધમાં જપ્તી કેટલી છે? 12,000. બીજી આમ નોંધમાં જપ્તી 4,000. બાદબાકી કર્યા પછી વધશે 8,000. બાબત જે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. અહીંયા મિત્રો જપ્તીના સામાન્ય નાના દાખલા પૂર્ણ થયા છે. તો મિત્રો આપણે જે દાખલા ગણેલા છે એની જેવા ઉદાહરણની વાત કરવાની છે. તેની જેવું એક જ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 10 જેની અંદર આપણને 5 જુદી જુદી રકમો આપેલી છે. તો આ તમામ રકમ આપણે સ્વપ્રયત્ને એકવાર જાતે ગણવાની રહેશે. આભાર.